Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજને દાઝ્યા પરિણામ મળ્યો છે. ક્ષત્રિય સમાજને એક મેસેજ આપી દેવામાં આવ્યો છે કે કંઈ પણ કરો, પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં ખેંચાય. ભારતીય જનતા પાર્ટીએ શું રાજકોટ લોકસભા બેઠકમાં મોટો દાવ રમ્યો છે, મોટી ગેમ રમી નાખી છે? શું ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટ લોકસભા બેઠક તેમની માટે કેટલી મહત્વની છે? પરસોત્તમ રૂપાલા તેમની માટે કેટલા મહત્વના છે? શું ભારતીય જનતા પાર્ટી માટે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજથી આજે પણ મોટા છે? આટલો વિરોધ, મહાસંમેલન અને મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જનમેદની, જ્યાં જુઓ ત્યાં બસ લોકોના માથા બતાય અને તેના જે ડ્રોન વિઝ્યુઅલ આવ્યા હતા તેને તો સમગ્ર ગુજરાત હલાવી દીધું છે. આટલી મોટી માત્રામાં ક્ષત્રિય સમાજ રાજકોટમાં એક થયો, આટલી મોટી માત્રામાં ક્ષત્રિય સમાજે રાજકોટથી હુંકાર ભરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી શું કરે છે? શું ટિકિટ ખેંચે છે કે નહીં? તે સવાલ આજે પણ મિત્રો યથાવત છે. હું વાત કરી રહ્યો છું સ્ટાર પ્રચારકોની યાદી વિશે. ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં પરસોત્તમ રૂપાલા, મિત્રો પરસોત્તમ રૂપાલાને સ્થાન આપવામાં આવ્યું છે. આ પરસોત્તમ રૂપાલા કે જે પોતે વાણી વિલાસને લઈને, બફાટને લઈને આજે વિવાદનો સામનો કરી રહ્યા છે. આજે તેઓ 2 વખત માફી માંગી ચૂક્યા છે, પરંતુ તેમનું નામ ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ ઉમેરે, સહપ્રવક્તામાં નામ ઉમેરે કે પછી અન્ય લિસ્ટમાં નામ ઉમેરે, તેનો દરેક એક સંદેશ જતો હોય છે તેના ટાર્ગેટ વ્યક્તિઓને. પરસોત્તમ રૂપાલાનું નામ રાખવાનો સંદેશ કોને જાય છે? મિત્રો, પરસોત્તમ રૂપાલાનું નામ રાખ્યું છે તો એ વાત કોને પહોંચાડવામાં આવી રહી છે અને કયા માધ્યમ, એટલે કે કયા માધ્યમ રૂપે? મુખ્ય વાત એ કે એનો અર્થ શું ભારતીય જનતા પાર્ટી પહોંચાડવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને ફરી એક વખત આડકતરી રીતે કહી દીધું છે કે પરસોત્તમ રૂપાલા અમારી માટે અત્યંત મહત્વના છે. પરસોત્તમ રૂપાલાનું નામ ટિકિટમાંથી જાય, ટિકિટ ખેંચાય, એ હજુ પણ સ્થિતિ નથી જોવા મળી રહી મિત્રો. બીજી વાત એ પણ છે મિત્રો કે ક્ષત્રિય સમાજ જે રીતે રસ્તા પર ઉતરી આવ્યો છે એ જોતા ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવવા ઈચ્છતી નહોતી. ભારતીય જનતા પાર્ટી જો આ યાદીમાં પરસોત્તમ રૂપાલાનું નામ કાપે તો સીધી અને સ્પષ્ટ વાત છે કે તેવી ચર્ચા જાગે કે હવે ટિકિટ ખેંચાશે. ભારતીય જનતા પાર્ટી હજુ એ વાત જાહેર કરવા ન ઈચ્છતી હોય, એ માહોલ બનવા દેવા ન ઈચ્છતી હોય, આટલા માટે તેમણે નામ લખ્યું હોઈ શકે. આ બીજી વાત. ત્રીજી વાત કે પરસોત્તમ રૂપાલા તેમની માટે કેટલા મહત્વના છે? પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી છે, તો એમની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજને હવે માફ કરી દેવા જોઈએ. ને ત્રીજી વાત, તેમની પાસે કોઈ રણનીતિ છે કે પરસોત્તમ રૂપાલા રહેવાના છે, એટલા માટે નામ રાખ્યું છે અથવા ઉમેર્યું છે. બીજી વાત મિત્રો કે રાજકોટ લોકસભા બેઠક કેટલી મહત્વની છે ભારતીય જનતા પાર્ટી માટે. પ્રવક્તાઓની યાદીમાં ફક્ત રાજકોટમાંથી 6 નેતાઓને ઉમેરવામાં આવ્યા છે મિત્રો. પ્રશાંત કોરાટ, યુવા મોરચા ચહેરો, ભવિષ્યમાં મોટા સ્થાન પર જોવા મળે તો પણ નહીં, શાંત ચહેરો, વિવાદમાં નથી આવ્યો અને તે ચહેરાને ઘણી ઉમ્મીદો છે. તે ચહેરા પાછળ ઘણા લોકો મોટી વાતો પણ કરે છે. તે સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. મિત્રો ગણજો કેટલા લોકો છે. પ્રશાંત કોરાટ, રામ મોકરિયા સાંસદ રહ્યા, વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી, આ સાથે કુંવરજી બાવળિયાનું નામ છે જ્યાં સુધી ખબર છે, આ સાથે ભરત બોઘરા કે જેઓ કોંગ્રેસ ને આપમાંથી લોકોને લાવતા હતા પરંતુ તેમને ટિકિટ ના મળી,
તેમનું નામ પોરબંદરમાંય કપાણું, તેમનું નામ રાજકોટમાંય કપાણું, આ બંને જગ્યાએ. ને છેલ્લું નામ છે પરસોત્તમ રૂપાલા. એ પરસોત્તમ રૂપાલા કે જેને ગુજરાત માથે લીધું છે, એ પરસોત્તમ રૂપાલા કે જેનું એક નિવેદન મિત્રો તમામ લોકસભાના વિષયોને સાઇડલાઇન કરી દે છે અને ફક્ત એમની જ ચર્ચા થાય છે. ફક્ત એક જ ચર્ચા ચાલે છે, પરસોત્તમ રૂપાલા નિવેદન, અને તેની સામે ક્ષત્રિય સમાજનો મોરચો છે. રાજકોટમાં ક્ષત્રિય સંમેલન મળ્યું, લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા અને તેમાં ક્ષત્રિય સમાજની સાથે દરેક સમાજના લોકો, એટલે કે ક્ષત્રિય સમાજની અંદર જે શાખાઓ છે બધી, એ બધા લોકો જોવા મળ્યા હતા. એ પછી કાઠી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દરબાર સમાજ હોય, અલગ અલગ વિસ્તારથી લોકો આવ્યા હતા. ઇવન કે જે ક્ષત્રિય સમાજના લોકોએ વર્ષો પહેલા ઇસ્લામ કબૂલ કર્યો, જે ક્ષત્રિય સમાજના લોકોએ વર્ષો પહેલા ધર્મ પરિવર્તન કર્યો, એ શાખા પણ ત્યાં મોજૂદ હતી. મધ્યપ્રદેશથી પણ લોકો આવ્યા હતા અને રાજસ્થાનથી પણ લોકો આવ્યા હતા. અને આ એક સ્પષ્ટ સંદેશ હતો. આ મિત્રો મુખ્ય વાત એ છે કે આ સંમેલનમાં દલિત સમાજનું પણ સમર્થન મળ્યું. આ સંમેલનમાં તેમને અન્ય સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. એટલે કે મહેનત પૂરી ચાલી રહી છે. તેમનો ધ્યેય એ છે કે ટિકિટ કપાશે કે નહીં કપાય એ જોવાનું નથી, પરંતુ વિરોધ ચાલુ રાખવાનો છે. પરિણામ જે પણ આવે, પરંતુ વિરોધ ચાલુ રહેશે. કરણસિંહ રાજપૂતે જાહેરાત કરી દીધી હતી કે આ પહેલો પાર્ટ હતો, એ પૂર્ણ થાય છે, હવે બીજો પાર્ટ શરૂ થાય છે. પરંતુ મિત્રો અમારી પાસે જ્યાં સુધી માહિતી છે અને જે સૂત્રો પાસેથી માહિતી મળતી રહી છે કે વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસ હશે, એ સમગ્ર પ્રકરણમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વડાપ્રધાન મોદી રાજકોટ આવે છે અને શું બોલે છે ત્યારબાદ નક્કી થશે કે સમગ્ર પ્રકરણનો વિવાદ, જે સમગ્ર પ્રકરણ છે તેમાં ઉકેલ આવે છે કે નહીં, વિવાદનો ઉકેલ આવે છે કે નહીં. હાલ તો ભારતીય જનતા પાર્ટીએ આડકતરી રીતે સ્પષ્ટ કરી દીધું છે, રૂપાલા તેમની માટે મહત્વના છે. તેઓ બેક ફૂટ પર નહીં જાય, તેઓ રૂપાલાનું નામ દૂર નહીં કરે, તેઓ કદી પણ એવું પગલું નહીં લે કે તેવી અફવા જન્મ લે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાને કાપી રહી છે. મુખ્ય વાત એ પણ છે કે પરસોત્તમ રૂપાલા પોતે 2 વખત માફી માંગી ચૂક્યા છે, તો તેને માફ કરી દેવા જોઈએ તેવું પણ ભારતીય જનતા પાર્ટી માની રહી છે. જોવું રહ્યું શું થાય છે. આ યાદીમાં હાર્દિક પટેલનું નામ પણ નથી, પરંતુ અલ્પેશ ઠાકોરનું નામ છે. એ અલગ વાત છે, તેના પર અલગથી વિડીયો બનાવીશું. પરંતુ હાલ પરસોત્તમ રૂપાલા વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.